હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે બધા મિત્રોનું મારા આજના નવા વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 6 અને 6 વાગે આપણે તો હરરોજ દુકાન ખોલીએ છીએ. તો અત્યારે 6 વાગે દુકાનમાં સાફ સફાઈ થઈ ગઈ છે અને બહાર કૂતરાને બિસ્કિટ નાખવાના છે, એટલે મારી પહેલાં આવીને તૈયાર થઈ ગયા છે. તો હાલો એને કૂતરાને બિસ્કિટ નાખી દઈએ પહેલાં. તો ફાઇનલી મિત્રો આપણે સાફ સફાઈ કરી નાખી છે અને હવે કરવાની છે દીવાબત્તી. મિત્રો આપણે સાફ સફાઈ થઈ ગઈ છે અને દુકાનની બહારની સાફ સફાઈ બાકી છે, સાફ કરે છે અને એકદમ શાંત વાતાવરણ સાથે શુભ સવાર થઈ ગયું છે. થોડીક વાર પહેલાં ઘણું અંધારું હતું અને અત્યારે બધું અંજવાળું મેળવ્યું છે થવા ધીમે ધીમે. અને આપણે હજી થોડાક માવા વાળવાના બાકી છે, તો આપણે માવા વાળી લઈએ. તો ભાઈ દક્ષાને મેળવ્યું છે આ મોર પીસ, રસ્તામાં પડ્યું હતું એ મોર પીસ. તો જંગલ છે આ બાજુમાં, ત્યાંથી આવ્યું હશે, કોક લાવ્યું હશે, એનામાંથી પડી ગયું હશે. આને આપણે દુકાનના ગલ્લામાં રાખી દઈએ. તો મિત્રો આપણે એટલા માવા વાળી નાખ્યા છે. આમાં હજી પીડા છે માવા, જેમ જેમ ઘટતા જાય એમ આપણે માવા બનાવતા જાઉં. હવે જેને જેને માવા ભાવતા હોય એ કોમેન્ટ કરીને લખી નાખજો. હવે અહીંયા મિત્રો બબલા નથી, આપણે મોડે વેફરો બધી કે નથી. વેફરો તમે જો આપણે આખું ગોડાઉન ભર્યું છે તિરુપતિની વેફર. એ વેફર હવે આપણે લગાડી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી છે હવે નાસ્તો કરો. બે ગયા છે. શું છે નાસ્તામાં? રોટલી, ચા. આવું છે એનું મોરબા, દહીંની તીખારી, અને આવું છે મરચું અને ચા. આવું છે લીંબુનું. સરસ લ્યો. તો ફાઇનલી વાગી ગયા છે 9:30. પછી તો જવાનું છે ને આપણે. હાલો તો બેહો ગાડીમાં. દક્ષભાઈને અમારે જવાનું છે બાળ મંદિરે, તો એને મૂકતા આવ્યું ગાડી લઈને. ફાઇનલી બાળ મંદિરે આવી ગયા છીએ. શેરુસ્તા ચાલો. છે 10:30 અને અહીંયા પડી છે આપણી હોપારી. એટલી હોપારી મશીનમાં કાપવાની છે આપણે. આ આખું ધગડિયું ભરાઈ જશે. લગભગ 5-6 કિલો જેટલી હોપારી હશે ને 1 કલાક જેવો ટાઈમ લાગશે. એટલે પણ અહીંયા હોપારીનું મશીન છે અગાશી ઉપર અહીંયા. ચાલો મિત્રો વિડીયોના એન્ડ સુધી બનાવી રહેજો, તમને મશીન પણ બતાવું. તો આ છે મિત્રો આપણું હોપારીનું મશીન અને આપણે લગભગ 3 થી 4 વર્ષથી આનો યુઝ કરીએ છીએ. સિંગલ બેડનું મશીન છે. આપણે લીધું હતું લગભગ 18,000 રૂપિયામાં. સેકન્ડ હેન્ડ મશીન લીધેલું છે. અને સોપારી જે છે એ સોપારીની વાત કરીએ તો આપણે કાલે પલાળી દીધી હતી અને આજે કાપવાની છે. કઈ રીતના કાપવાની છે એવું તમને બતાવું વિડીયોમાં. અહીંયા મૂકી દેવાનું છે. અહીંથી આવશે હોપારી અને ઓઇલિંગ બોઇલિંગ તો આપણે કાલે કરેલું છે ઓઇલ. તો હવે આને ખોલી નાખીએ. હોપારી કાઢી નાખી છે. ચાલુ કરી દેવાનું છે.
સોપારી આ જ નીકળે છે આપણું સોપારી પરફેક્ટ કટિંગ છે. જો તમે હવે મિત્રો આવી ગઈ છે બાલાજીની ગાડી અને આપણે લઈ લીધો છે થોડોક અમથો માલ, કેમ કે કાલે લખાવેલો હતો 1000 રૂપિયાનો માલ છે. તો ફાઇનલી ગાઈસ કલાક જેવું છું છે અને 5 કિલો હોપારી કાપવામાં આપણે એટલું કટિંગ કર્યું છે એટલું, અને આવી ગયા છે હવે દુકાને.